નમસ્કાર ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં। તો ગુજરાતી મિત્રો, સવાર થઈ ગઈ છે, તો સવારના બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય માતાજી। તો ગુજરાતી મિત્રો, કાલે આપણે કહ્યું હતું કે સવારનો આપણે વ્લોગ શરૂ દાસદમાં કરીશું। તો કાલે રાત્રે અમે લગભગ 7 વાગે જમીને અમે નીકળી ગયા હતા અને ચાલીને આપણે દાસદ આવવાનું હતું, કારણ કે અમે પહોંચવામાં આજ ગણી છે, ઘણા બધા માણસોએ કાલ પણ ગણી છે, તો અમે આજ ગણી છે, એના માટે અમે કાલે રાત્રે 7 વાગે ઘરેથી નીકળી ગયા હતા। મારી સાથે છે યોગેશ કુમાર, સંજય કુમાર અને 3 મારા ભાઈબંધો છે, એ આગળ ચાલીને જાય છે અને ગોગ મહારાજનો નેજો લઈને જાય છે। તો રાત્રે અમે 7 વાગે નીકળી ગયા હતા અને આખી રાત ચાલે। લગભગ અમારા ગામથી દાસદ ગોગા મહારાજનું મંદિર લગભગ 40 કિલોમીટર જેટલું છે, 40 કિલોમીટર જેવું હતું। તો રસ્તામાં અમે નાસ્તો પણ કર્યો હતો અને અત્યારે અમે ચા બા પીધી છે અને હવે લગભગ 1 કિલોમીટર જેટલું દૂર છે, તો આપણે ત્યાં જઈને સૌથી પહેલાં ગોગા મહારાજના દર્શન કરીશું, ચા બા પીશું અને થોડો આરામ પણ કરીશું, કારણ કે બધાને થાક પણ બહુ લાગ્યો છે। તો હવે આપણે મળીએ સીધા ગોગા મહારાજના ધામમાં। તો ગુજરાતી મિત્રો, અમે દાસદ ધામ એટલે કે ગોગા મહારાજના ધામ પહોંચી ગયા છે। તો અમારી સાથે તમે પણ ગોગા મહારાજના દર્શનનો લાવો લ્યો અને આજે છે પોચમ, અમુક માણસો કાલે ગણી છે, તો ગોગા મહારાજનો દર્શનનો લાવો લ્યો। તો તમે જોઈ શકો છો કે સરસ રીતે શણગાર્યું છે પોચમ છે એના કારણે ગોગાધામ દાસદ। સૌથી પહેલાં આપણે અહીંયા ચંપલ કાઢીશું અને ત્યાર પછી અંદર જઈશું। તો તમારે પ્રસાદી લેવી હોય તમે અહીંયા લઈ શકો છો, ફળ, પ્રસાદ, અગરબત્તી વગેરે વેચાણ કેન્દ્ર તમે જો। જય દાસદિયા ગોગા સેવા ટ્રસ્ટ સંચાલિત। તો સૌથી પહેલાં આપણે હાથ પગ ધોઈશું અને ત્યાર પછી ગોગા મહારાજના દર્શન કરવા જઈશું। તો મારા ભાઈબંધો હાથ પગ ધોઈ રહ્યા છે તમે। તો ગાઈઝ, અમે દર્શન કરીને હવે બહાર આવી ગયા છીએ બધા અને ગોગ મહારાજનો નેજો પણ સહી સલામત જગ્યાએ મૂકી દીધો છે અને હવે પછી મારા 2 દોસ્તાર 2 બાઇક લઈને આવે છે, તો આપણે ઘેર જવાનું છે। ગુજરાતી મિત્રો, તમે જોઈ શકો છો કે રિયાન જોશે વ્રત લેવા માટે મુકુભાઈ રમાડ બધા રમાડ પાછી વાણ ગવા જોઈ રેખા ભાભી હું લઈને આવો કે બંને પાટ ઢાળી દીધો। આવું કરવાનું नारियल में बनवा हरे खबर नारियल लोटा पर देवी અને ચંદા કરો નારિયેલ નારિયેલનો ચંદા કરો લોટા કરો ઓય હવે નારિયેલનો ચંદા કરો એ આપણે બે નાક્ષત્ર રંબે મે બેજા આટલે બેજા લોટાનો ચંદા
ગુજરાતી મિત્રો, આપણે દાસદથી ઘરે આવી ગયા છે અને અત્યારે વાગી રહ્યા છે 11. તો આવીને સૌથી પહેલાં મેં સ્નાન કરી નાખ્યું, કારણ કે થાક પણ ખૂબ લાગે તો ગરમ પાણી મૂકી હતું અને તેનાથી આપણે સ્નાન કરી નાખીશું, જેના કારણે થાક ઉતરી જાય. અને હવે આપણે જોઈશું કે ખાવાનું શું બનાવ્યું છે અને ખાઈને પછી આપણે આરામ કરીશું, કારણ કે રાતનો ઉજાગરો પણ છે અને થાક પણ લાગે છે. પરંતુ જ્યારે હું ઘરે આવ્યું ત્યારે મને ખબર પડી કે મારી બહેનને અને મારી ભાભીએ જીવંતિકામાંનું વ્રત લીધું છે. તો આ વ્રત શા માટે લેવામાં આવે છે, શું વિધિ હોય છે, તો તેમને વ્રત લીધું છે તો આપણે સૌથી પહેલાં તેમને જ પૂછીશું કે આ વ્રત શા માટે લેવામાં આવે છે, કોણ લઈ શકે, શું શું વસ્તુ ધ્યાનમાં રાખવી પડે અને શું પૂજા કરવાની હોય છે. એ પહેલાં આપણે તેમને પૂછીશું, આપણને જ ખબર છે, પરંતુ આપણે એમને પૂછીશું કે એમને માહિતી આ વ્રત વિશે છે કે નહીં. તો સૌથી પહેલાં આપણે એમને જ પૂછીશું. તો રિયાન અને રિયાનની મમ્મી તમે જોઈ શકો છો, શું ખવડાવું? જીન ગોળ ખવડાવશ. જો તમે જોઈ શકો છો કે જીવંતિકામાંનું વ્રત લેવાથી આખો દિવસ લાલ વસ્ત્રો પહેરવાના હોય છે. શેમ લેવામાં આવે વ્રત કહેવાડો ખબર છે કોઈ? છોકરા માટે હોય, ખોરું ના ભરાતો હોય, ખોરું ભરા, પરિવાર માટે હોય, એટલે કે છોકરાના રક્ષા માટે આ વ્રત લેવામાં આવે. બસ આરતી કરવાની હોય, બીજું કોઈ? કરવાની 4 વખત, સવારે કરવાની, બપોરે કરવાની, પછી બપોરે થાળ ધરાવવાનું હોય. થાળ ધરાય બપોરે ખાય. પ્રસાદમાં હાકર કે ખોડ એવું જ હોય. અને આની પ્રસાદ અત્યારે આરતી કરવાની ને પાછી અત્યારે કરવાની છે ને? આરતી અત્યારે હા, તો હું કણાવું. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે અમને કીધું એ વાત સાચી છે. તો જીવંતિકામાંનું વ્રત હોય છે તે પરિવાર માટે, અને ખોળો ના ભરાતો હોય એ સ્ત્રીઓ પણ લઈ શકે છે, અને બાળકો એટલે કે બાળકોના રક્ષણ માટે પણ ઘણી સ્ત્રીઓ આ વ્રત લેતી હોય છે. તો આ વ્રત એવું હોય છે કે તમારે પીળા વસ્ત્રો કે પીળા આભૂષણો પહેરવા ના જોઈએ, એટલે કે આ પીળા વસ્ત્રોનું નિષેધ હોય છે અને લાલ વસ્ત્રો પહેરવાના હોય છે. તો તમે જોઈ શકો છો મારી બહેને લાલ સાડી પહેરી છે અને મારા ભાભીએ પણ લાલ સાડી પહેરી છે. તો આપણે અત્યારે તેમની આરતી કરવાની છે, તો આપણે ત્યાં પણ જઈશું. તો આ વ્રત એવું હોય છે કે જે સ્ત્રીઓ લેતી હોય છે એમને સવારે વહેલા ઉઠવાનું હોય છે, ત્યાર પછી સ્નાન કરવાનું હોય છે, અને સ્નાન કરીને જે માતાજીની મૂર્તિ હોય છે ત્યાં પૂજા જાપ કરવાના હોય છે, અને પુષ્પોથી પૂજા કરવાની હોય છે, અને ત્યાર પછી 5 દિવ્યથી આરતી પણ કરવાની હોય છે. પરંતુ આરતીના પહેલાં જીવંતિકામાંની જે કથા હોય છે એ સાંભળવાની હોય છે, અને ત્યાર પછી આરતી કરવાની હોય છે. અને પ્રસાદમાં તમે કીધું કે મહાપ્રસાદ હોય છે, ખાંડનો અને ચીનો પ્રસાદ હોય છે. તો તે પણ તેમને સવારે બનાવ્યો હતો, અને રિયાનની મમ્મીએ તે વિડીયો પણ ઉતારે છે, તો આપણે એ પણ આપણે જોવાના છે. અને અત્યારે 6 વાગે પણ તે આરતી ઉતારવાના છે, તો આપણે ત્યાં પણ જઈશું અને એ આરતીનો આપણે લાવો પણ લેશું અને જોઈશું કે શું તે વિધિ કરે છે, કઈ રીતે આરતી ઉતારે. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે રેખા ભાભી અને મારી બહેન બેઠા છે. સાથીઓ દોરે છે અને દીવા પણ ઘીના તૈયાર કરી દીધા છે. તો હવે આરતી કરશે અને માતાજીનો પાઠ પણ ઢાળ્યો છે, અને આ છે બધી વસ્તુઓ પૂજા કરવા માટે. અત્યારે પ્રસાદી કરવી પડે. અત્યારે તો ખોરજી ધોળી પ્રસાદી કરાય તો ખોરજી જાય. ખાર બનાવે કેટલા દિવસ કરવાનું હોય? એક જ દિવસ આપણે એક જ દિવસ હોય. સવારે રહેવાની, જાગરણ 12 વાગ્યા સુધી કરવાની, 12 વાગે 12 વાગે જાગરણ કરવાનું. આજ 12 વાગ્યા સુધી જાગરણ કરવાનું, પછી પૂરું ના? જાઓ પૂરું. 12 વાગે એટલે નારિયેળ ને બધું લઈ લેવાનું, પાટે લઈ લેવાનું. ઠેઠ પોટ શ્રાવણ મહિના ને ઉપર શુક્રવાર આવે. ચોખ્ખું પાડો રોટલી.